હપ્તા હોપટ હાલે ધાર્યું તો જો હાલે બગડાટી બોલતી જાય. નવો સ્ટાફ આવ્યો, નવા મેમ્બર. ડ્રાઈવર તો હેવી હે ને ભરત? ડ્રાઈવર એવી હે દાદા. આજ લગભગ જાડવા નાખી એવું લાગે. રેવાની એક જ ગામમાં સીધું જા મારવાનું હોય ને ટાટું. રામ રામ સીતારામ બતાય ને. આજ છે ને નવીન ધબડાટીનું કામકાજ હાલે, કારણ કે અટાણે ઝાડવા કાપવાનું કામકાજ હાલે. વાહનો બધા બહાર પડ્યા, રેતી ભરવાનું એક કોરા કામકાજ હાલે. રાજુનું આજ લોડર આવે ગું ને. હું રાજા હું તું હાલે? બસ વિભા. હે તો વાં તાર બાપો તાલે કાપે ના આવવાનું હોય કે ઉભવાનું હોય? મારે આમ જવાનું. હે એમ નથી જવું, આમ હાલ. આજ બગીચો હરખો કટિંગ થઈ જાય ને એટલે પછી કરવાનું પાણી ચાલુ. જ્યાં બાજુ તાલા કાપવાનું કામકાજ હાલે. ભરત ને બાપો ભાઈ નારિયેળિયું ને હે ને સોતા કાઢે. હાવ બગીચામાં કટિંગ ની બગડાટી હાલે. પહેલી વાર કટિંગ ની બગડાટી એટલે બગીચામાં ભરત કહે કે કટિંગ નું કામ લઈ લઈએ, કાલે 2-3 માણસ રાખે ને આખો બગીચો ભરત બરોબર ને સાફ કરી નાખીએ. સાફ કરી નાખો અને પાણી બાણે હરખું પીવડાવી દઈએ એટલે બગીચામાં આપણે જોવા પણ નમી રહે. પછી નો ટેન્શન, કારણ કે ઉનાળાના તડકા આવ્યા પડે ને આમાં સાફ સફાઈ કરવી પડે. એવું હમણાં 1.5-2 મહિના થઈ ગયા. ઘણો ટાઈમ થઈ ગયો. હે ઘણો ટાઈમ થઈ ગયો, સાફ નથી કર્યા. ઘણો ટાઈમ થઈ ગયો એટલે બગડાટી બોલાવી દઈએ. અને જો આ બાજુનું કટિંગ અહીં અમે કરતા આવીએ અને આગળ અહીં મોરો જવા દેવો. જય મોરો બંગલા સુધી માર દેવો. હે બંગલા સુધી માર દેવો. બંગલા સુધી મારે દેવો, કારણ કે આ તાલા હે ને ઘરના 2-3 મહિના થાય ને તો ઝૂકે જાય હેઠા, એટલે એની વિધિ કરવી જ પડે. પાણી પીવાનું જો હે ને. હે પાણી એમાં આજ તો પાછો હે ને આપણા મકાનના કામમાં નવો સ્ટાફ આવ્યો, નવા મેમ્બર. હા એટલે હવે એની પાછી નવી ધબડાટી બોલવાની હે. ચાલુ જગાય ફૂલા ફૂલ. અટાણે તા બાકા જીકી હાલે ને. સ્લેબ ભરવાનો હે, બેગદીમાં સ્લેબ ભરવાનો હે. તો અમે ફેરવા જાય તો સ્લેબ પાકે જાય ને તો પાછું નવું આવીએ એટલે પાછું નવું જંકશન તૈયાર થઈ જાય. કામ ચાલુ કરવાનું રે આવે. બરાબર ધાર્યું ક્યાંથી લઈ બીજું જ ઘર્યું? ધાર્યું ને તો બહુ પલેટ લઈ ભાઈ. હે હજી એક મેગ્યું જેવું આ ધાર્યું હે ને, હમ આ ધારિયાનો હાથો જાય કે થોડોક ટૂંકો પડે. આ ધારિયા કરતા કે હજી હે ને એક બીજું આપણે કેવું વકડું આવે ને, વકડું એકદમ આવે બહુ જોરદાર ને લાંબા હાથાવાળું. લાંબા હાથા નારિયેળ પીવા જો ને પછી. હા અને પછી જો કેમ આપડાવા કોઈ મહેમાન આવે તો આ નારિયેળ આપણે વાવ્યું ને, આ વેચવા હારું નતું વાવ્યું ખરેખર. નારિયેળ ના પાણી જો આમાં પીવા થાય ને ઈ હારું છે ને. આ બધી નારિયેળી એટલી કેટલી લગભગ 80 નારિયેળી હે ને? નારિયેળી આવવાનું ચાલુ થઈ ગયા પાછા. 80 નારિયેળ 80 હે, 80 નારિયેળી 80 થી 80 નારિયેળી અહીં. એટલે આંબા હે એ બધા. આંબા ઇન્ટરેસ્ટ કોઈ મણ આવે ને આંબા કેરીઓ ખાઈને જવા જોઈએ. ફ્રૂટ બધું હે. હવે અને હાથો હે ને જરાક આનો ટૂંકો પડે. નકર આ હે ને આંબાતું ને એટલે ભેગી ખુરશી રાખી. નકર ટ્રેક્ટર જોઈએ, ટ્રેક્ટર માથે સળાને કટિંગ કરવું જોઈએ. આ જો આગમ ઝુકાઈ ગયા. જા આ હે ને એકદમ વધારે ઝુકે જાય. પછી આ હાવ હેઠા જા આમાં જામ નારિયેળ આવવા માંડ્યા. અને અમારે તો આમાં જ તને પાછા ગાડીઓમાં બહુ કેવા રે. ગોઈનો રાખજો માં ચાલુ પડી માં. હા એવું કઈ નતો, એ તો દાંતડી થી કપાઈ જાય. જો જોયો? હે આ દાંતડી જાડી થરો. હાલ ભાઈ આ જા દેવો. હજી તો આપણે રેતી ભરવાની હે, કારણ કે વાં સ્લેબમાં રેતી જોહે, સેન્ટરમાં જોહે એટલે રેતીના ખૂટે ગઈ એટલે લોડર લેવ્યા. લોડર થી હે ને 2 ફેરા નાખી દે, 1-2 ફેરા એટલે ફૂલ બગડાટી બોલે. અને લોડરી પાછું કીણો ઓલા સરપંચ ટ્રેક્ટર નત રાજુભાઈ નું એનું આ સભ્ય લોડર આવ્યું. એનું લોડર આવ્યું અને એનું લોડર પાછું રાજુભાઈ કોન્ટેક્ટ એ બગડાટી જ બોલાવે. બેટરી એમાં નહોતી એટલે હવારે મેન ભરેતી ઘડીક વાર માથાકૂટ કરી, કારણ કે એમાં બેટરી નથી. સ્લેબ કે મારે લાગી છે ને એટલે કે ટ્રેક્ટર નો મારા ઝાડવા હોય ને એ બધા કે આડા આવતા હોય કે કાઢી નાખે. આજ માથે ઉભીને કટિંગ કરવા દેવો, નકા કટિંગ કરે એ બરાબર પણ કાકા બધા વેસા નડતા હોય પણ કાઢી નાખે ફેરા. ઈ તો આમાં આડમાં આવ્યું ગયું ભરત નું ધારિયું હોપટા હોપટ હાલે. ધાર્યું તો જો હાલે બગડાટી બોલતી જાય.
માલધારી હો ભાઈ ડીસા કાઢ નાખે આટામાં ધંધો હે આટામાં ધંધો ડીસા કાઢ- ઈ બધું હોય. થોડાક રાખજો ને કે નારિયેળ નહીં આવે બહુ. નારિયેળ પુષ્કળ આવી છે આ પાછા હમણાં મારે માંડવી પાડી નડી આયા તાલામાં હા ઈ તારે થાય આ કોર ના હોય તો બધા કાઢ નાખે કે જીપીએસ માં હે ને બધા તાલા લેવાતા જાય. આગળ જો અહીં હેરિંગ જો જો ઓલા જો આ બાજુ જો ઓલા ઝુકે ગલ દેખાય થોડા. બેક આ એકાદું બે આ હે બાકી ઓલા બેક છે એ જે કાઢવા જોઈએ. માંડવી પાડવામાં ટ્રેક્ટરમાં નડીએ ન કર. માંડવી ભરત કેટલા દી પછી પડીએ માંડવી 12-13 દી પછી હે 12-13 દી પછી જો ભાઈ 12-13 દી પછી આપણે વાઢ નાખવાના થાય જીપીએસ થી બગડાટી બોલાવવાની હે માંડવીમાં નીકળી ખેતરમાં નીકળી બગડાટી જ બોલતી હે અને 15-20 દી પાણી એવું નહીં કાઢવા જોઈએ એ સીધા હારા ઓલી મૂકવાનું થાય ટ્રેક્ટર ને. ના ના એક જ પાણી જ કાઢવું નથી કાઢવું ફરજ બસ હકેલ જ ના લેવું. પાડે એટલે વાત પૂરી થઈ ઈ કે નેત કાઢવું પાણી એટલે પૂરું પછી ઈ માને નહીં કોઈનું એ પાછા વાહે ને જાઉં હે પાણી કાઢી તો હવ ને વાહે રે હા ઈ આપણે વાહે ને તરમ આપણે મોર જ કામ વાવેતર કરી આપણી પાછું હે ને એની આવું વહેલું વાવેતર કરી દેવું ને જબરું વાવેતર કરવું અવાર હે ને વાવેતર નું બધું ભરત માથે રાખ્યું ઈ કે ને ઈ જ વાવવાનું હોય ભાઈ આ તાલુ હે ઈ જો આમ આવે તો ઈ રે વાંધો. ખીલખોડીઓ કાપે નાખે તાલા. ખીલખોડી કાં તાલું કાપે હા રાતે નાખ્યો ને હારી જે નાના કરે કોણ એ બધી ખેલખોડિયું જ કાપી નાખે એવું માંથી કાઢે ને હેઠું ખીસો. એવું હોય ને એને એક કામ કરો એ ના નહીં ભૂગે આ ઝીક મારતા ખાલી તો હું આને આ તાલું ભેળવા ઈ નો નો તું આ નીકળે જા ઝીકી થી ભેગું નહીં થાય. આવે જા આ તાલું છે રાઈ તા હા આવે ગો હા ભાઈ વાહ જો નીકળે જો તારું કામકાજ શું હે ભરત જોઈએ ખાલી આ ફૂલ ઝાડ નો કામ કરો આપડા ફૂલ ઝાડ કાપી નાખું. કયો ફૂલ જા ઈ. ઓહો ફૂલ હારા આવે ઈ રાખવાની જરૂર છે. જરૂર છે થોડું. ફૂલ ઝાડ નવીન હે નકર એની જગ્યાએ બાંધી દીધું હોય ને આ બાજુ. તો થાય. પણ નકર હરોડે નાખો ને ઈ કોટી. આજે ધનસુખભાઈ વાત નહીં લાગે હે ધનસુખભાઈ ટ્રેક્ટર હાલે ખબર ને રાજુ ઈ વાત નાખી દીધો તાર તા ઈ આજ આવ્યો ને લોડર લઈને હા ઈ કે લોડર લઈ જાય કે આજ મારો ભેગું નહીં થાય. આ નારિયેરી તું બતાડ આ નારિયેરી આપણે નારિયેરી બધી છે ને ઈ જો આ તું નારિયેર આ થડ હજે તા ખાલી ફૂટ એક નું બાર હેઠા નારિયેર આવવાનું ચાલુ થઈ ગયા નારિયેરી આપણે છે ને બધી એક થી એક લેવા સુપર હિટ એટલે નારિયેરું એવું વરદીમાં છે ને ફૂલ આવી છે જો બરાબર ને. હે કાલો લાવી છે ને બે માણસો આખું બગીચો સાફ કરવાનો ને આ વેલ જો 2-3 જાતના ભેગા ફૂલ હા યા યા જો હે રાતાન ધોરાન બે છે જે આમાં મિક્સિંગ. અને આ બાજુ જો કામકાજ આપણા બંગલામાં હાલે જલ પાછા આવી જાય જોવે એ તારે કામકાજ જોતા છે ભરત તારે ધારી પાછું એવું હાલે ને તું નકર આગળ આખા ઝાડવા કાઢ લે. તો મકાન જોઈએ તો વાંકડમાં પુગાડ ના ઈ નથી હું કરવું. તો ને કટિંગ કરવા લાગી આપણે ખાલી જરાક જોવે કેટલું કામ પૂગ્યું એવું તો બે એકાદો દી તો હજે લોખંડ વાળાને લઈ છે એકાદો દી તો હજે રેલા હતા લાઇટ ફિટિંગ માં લઈ છે હજે તો આજ ચાલુ કર્યું નવો સ્ટાફ આવ્યો એટલે કામ હું તો થઈ સ્પોટ ગઈ જ તો છે. ટાઈમે પુગે બધું હજી માલ સડાવવાનું બાકી છે ચલો ભાઈ દંગલા રવિભાઈ સડાવી દે માલ બે દીમાં ઈ કે આપણે માલ સડાવવાનો સ્ટોપ કરી નાખો પાવરફુલ આજ 37 ને રજા ઉપર લાગે કાલે આવી કારણ કે એલા 3 થર હે લાગે પછી 37 નું કામ ચાલુ થાય. હે નોડી લાઈટ નું આ બધી લાઈટ ફિટિંગ રિક્ષો આખો ભરાયો કા હે આખો રિક્ષો ભરાયો કા એટલી જો જા તો હજે ગઠીએ એવું તો હજે તો આવા રીત્યા જો હે 2-3 હજી તો આ બંગલાની છે આ ઓલા બંગલાની તો બાકી છે હાર્દિકના બંગલામાં તો. મારા બંગલામાં બે રિક્ષા ઉતારવા ભાઈ ભાઈ તો તડકો આવ્યો આ તા કામ જબરજસ્ત ચાલે ભાઈ આમાલ એક નંબર હા તે ગોખો રાખે ને ગા 37 ને હજી કામ ચાલુ છે એમાં આમાં બધાને પાટિયા બાંધવાના છે હજી. એક છે ને જ્યાં આપણી આ કોલમ હે ને એમાં હજે જરાક જોઈન્ટ થાય એક કોલમ જો એટલે હરિયા મારેલ છે ને એમાં ચોકાટે કામમાં એ બાંધવાના થાય અને ઓલી કોર સળતે પૂરી થઈ જવાની છે. જો જો કામ કઈ ચાલુ છે
પછી કાલેથી ટેકા સોકા ચાલુ બાંધી કરી દઈએ ટેકા સોકા ને સોકા ટેકા આ ઈ કહેવાય ને અહીં કહેવાય સોકા ટેકા હે એટલે આજની તારીખમાં કામ જો રાજભાઈ નામ કિરીટભાઈ કે કિરીટભાઈ ને પોરબંદર થી કિરીટભાઈ ને નવો સ્ટાફ આજ હાન થાય દે કે આપણે થર માર દેવા એટલે વેલા હાર સતીશ ને પાટિયા મારે ને સ્લેબ નું કામ કરી નાખે શું કયો તમારું જાવ તો સ્લેબ ભરાઈ જાય ને જો કિરીટભાઈ નું કહેવાનું કે તમે ફરવા જાવ ને તતે ઈ કે તમારે ભરાઈ સ્લેબ જાય ભરાઈ આવતા હુકાઈ જાય હા બરોબર એ બધી એને બગડાટી કિરીટભાઈ ને બોલાવવાની હા કિરીટભાઈ આ રાજુભાઈ છે અમે તો ટેમ્પરીમાં આવી આ ટેમ્પરરી માં બાકી રાજુભાઈ રાજુભાઈ છે આ હું છે રાજુ એક પાણામાં છે ને ખાચો માર દે જો પૂરા ફૂલ બગડાટી હાલે આથી હે ને કામ ચાલુ કર્યું આજ હા તોણય અને હવે એટલું જ કામ ઈ કર્યું વાટા જો આ કમ્પ્લીટ રેડી થતા જાય ને હો હાલો હાલ પરત આપણે હજી કઈક બાકી છે બાકી હેડ હજી જારવાના છે આપણે આમાં પાટિયા લગાડી દે બે દી માં સતીશ કહેતો થાય કે બે દી માં આખાઈમાં સોકા ટેકા લાગે જાય બે જ દી ની અંદર એટલે સીધો પછી બે દી લોખંડ વાળાને એટલે 5મે દી 6ઠે દી સ્લેબ ભરાઈ જાય અને આપણા બગીચાનો વ્યૂ જો આથી મળે કટિંગ કરવું ને જોતાય દેખાય બધું જ્યાંથી આપણે સીસીટીવી ની કેદની નજરમાં હા જો આપણો સીસીટીવી દેખાતો હોય છે કાં ગોએ જો દેખાય ગોડાઉન ને ખૂણે આ કેમેરા જ દેખાય છે આની ફિટ કરી દીધા કામ હા ફેંકતા હો અમને ભરત શેરી કોરત દેખાવો જોઈએ ચોરી મેં ફિટ કર્યા પાસે હા ઈ બધે આમાં ઠેક ઠેકાણે હે કે બગલો હે હે કે બગલો હે બગલો નથી ડેટકો હા ડેટકો ડેટકો અને જો બગીચાનો વ્યૂ પણ રટાણા સુપર હિટ આવે થોડુંક કટિંગ આજની તારીખમાં બાકી છે એ થઈ જાય કાલે 2 માણસો આવીએ એટલે ટ્રેક્ટર ભરે ને જે કટિંગ કરીએ ને એ બધું બહાર ફેંકી દેવાનું પછી સાફ સફાઈ કરે પાણી કાઢે જઈએ એટલે પછી વાતો પૂરી બગીચાની અને આજના વિડીયોમાં આપણી 10,000 સબસ્ક્રાઇબરની બગડાટી બોલે જવાની છે એટલે એની પાર્ટી આપણે અલગથી હે ને એક સમય દેવાના છે મોટી બગડાટી 10,000 સબસ્ક્રાઇબર આજની તારીખમાં લગભગ 99% કમ્પ્લીટ થઈ જવાના છે અને મોટી બગડાટી બોલે જાય કે એક જ મહિનાની અંદર કોઈ ક્રિએટરની સ્પીડથી એટલા સબસ્ક્રાઇબર આવ્યા હોય ને તો એ છે હાર્દિક ઓડેદરા ચેનલ હાર્દિક ઓડેદરા નામ એના ઉપર બગડાટી બોલે ગઈ અને ઇન્સ્ટાગ્રામમાં તમને ખબર છે કે 50,000 ગઈકાલે જેની પૂરા કર્યા એમાં હે ઇનલનું નામ હો હાર્દિક નું ઇનલનું ચેનલ હે હા, અને છે. એક જ મહિનામાં 10,000 કે થેગા અને આજ જ પાછા હે ને આજ જ યુટ્યુબમાં 10,000 થાય અને 20,000 ફોલોવર્સ ફેસબુકમાં કમ્પ્લીટ થવાના છે એ પણ આજ જ થવાના છે હા 20,000 ફેસબુક પેજ ઉપર એવી બગડાટી બોલે એમાં વિડિયા હે ઈ લગભગ હાર્દિક ઓડેદરા ફેસબુક પેજ ઉપર હે ને લાખોમાં જોવાય કે જે વિડીયો એમાં અપલોડ કરે ને એ લાખોમાં જોવાય હજારોમાં નહીં એટલે મોટી બગડાટી બોલે આપણે આજે તો બગડાટી કેટલીક બોલાવવાની છે તમે જોવો તો ખરી આગળ આગળ બગડાટી જ બોલાવવાની છે અને આથી જો નજારો કઈ છે ને બગલાની કે 8 મહિના બગડાટી એટલે બોલે પુગાર દીધી હવે 8 મહિના નહીં લઈએ પાછા હા એ 8 મહિનાનો થયો અને આથી તું આ વ્યૂ બતાડ જો માંડવ્યું પાક માથે વવડે ગયું આજે પીર્યું માંડવ્યું પડ્યું ને પીર્યું ઈ પાક માથે નો ભરત પાડવાની તૈયારી હે એ 2-5 વાર એ ચાલુ છે કે જાય પાડે જો આ પાડે રે આથી ઓલા ખેતરમાં માંડવી પાડ નાખી સાંભળે ઝૂમ કરીને દેખાય જોઈએ એમાં પાત્રા પડ્યા છે એ બધા એવું પાડેલી ને તો આપણે પછી જે વાહે રાખી હોય ઓરા ખાવા જો ને હે હા આપણે ઓરા ખાવા જ આપણે આજે ઓરાઈ નથી કર્યા ભરત એક બે ઓરા આપણી માંડવીના કરવા જો હો આપણે પામ નવી રાત ક્યાં થાય છે ઓરા જા આ પીર્યું માંડવ્યું પડ્યું ને પાક માથે હાવ પૂરું એની તાબડતોબ લેવાનો છે એટલી ભીડ છે અટાણે કે આ માંડવી દે ગઈ ઓરા જેવું ઓરા પાડવાનું પડે હા ઓરા પાડવાનું પરિયાણનું થયું લે આ કેરા લીંબુ એની કે ઓલી થઈ જાય આપણે ઉપર કોઈ દી હા કેરાય કોઈ દી નથી ખાતા લુંગુ જોતા લુંગુ ને લુંગુ પડે જાય દાંડા પકડે ગયા આથી જો હે ને ભરતભાઈ ની હે ને ઘે ગેલો જાય ને તો આથી બધી માંડવીને ખબર પડી જાય કે પાડા જેવી થઈ ગઈ કે નથી થઈ હા ઉભે ને જોવા આટો મારીએ અને આપણી બધી હે ને આ કેમેરામાં ટીવીમાં જોવા લેવાનો તો હોશિયારી હે આપણી એકની જ માંડવી લીલી છે જો બાકી જો બધી આજુબાજુમાં ઓલી પીર્યું પડવા માંડી આપણે બે શેર ગયા શેર આજ દી જ લાગ્યા શેર દી જાવ 4 દી પછી આપણી આપણે આ ભગી આમો હે રોડ જો અહીં વાહનો જાય બગડાટી બોલતા
આપણું આકોરા બસ સ્ટેન્ડ. આપણે હાવ એડ્રેસ હાવ હલવું. બાવાવાળી બસ સ્ટેન્ડ એક્ઝિટ સામે 2 બંગલા અને બંગલાને 20માં લખવાનું હા આપણે બગડાટી. અને હાર્દિક આ બગડાટી ફાર્મ હાઉસ લખવાનું. બગડાટી ફાર્મ હાઉસ. બીજું કઈ નહીં, જો આ હે ને લવિંગ ની એસી ને વાવવામાં થયા હતા ને એટલે આપણે આ કેમેરામાં દેખાય કે કોઈ લવિંગ એસી ન ઉતારે. હાલો હવે આપણે હે ને ઝાડવાને ઝારે નાખીએ પેલા, પછી ભરવાની હે રેતી. એ પણ રાજુના સભ્ય લોડર છે. અને ઈ પાછી રેતી ભરવાની હે, લોડર થી હાર્દિક ને જ ભરવાની, કોઈ ડ્રાઈવર હે ને એટલે એને જ ભરવાની. હજે ટાઈમમાં આપણે હે ને બેટરી ટ્રેક્ટર માંથી કાઢીને લોડર માં સડાવવાની હે, લોડર માંથી કાઢીને ટ્રેક્ટર માં સડાવવાની હે. આજે રાજુ એ હુરીએ સડાવી દીધા અમે. ભાઈ રાજુભાઈ ટ્રેક્ટર નો સરપંચ છે ને એમાંથી કાઢ લેવાય ને બેટરી. અરે એ કે મારે માંડવી પડવી કે આજ ભેગું જ નથી થાય કે તું જટ કે લોડર લઈ જાય કે કામ પડતા હોય ને તમે આ સભ્ય રહી ગયો. સભ્ય પડ્યો રહ્યો. જો ભાઈ લગભગ હે ને બધાય તાલા ભરે છે આજ જારો નાખ્યા. મારો બાપ આખો દાંતડી લઈને પડ્યો ને ભરત ઢારિયું લઈને પેલા હે એક ઓઈલ આખા રોડ માં તાલા કરી નાખ્યા. હા જો ઈ કાપવું પડશે જો જા હાંભું હે ને એની વિધિ કરી નાખી. ભરત આજ વિધિ કરવા જ બેઠો ઢારિયો લેન મોરો જ દેવાનો ભરત આજ. હજે તો આવતીકાલે આવીએ માણસો ઈ આજે ઘણું બધું આમાં બગડાય. ભરત એક માર્યા ભેગું જારોડ જ નાખ્યો. આગળ જો હજે જાય ઓલા આંબા માથે હાર્દિક હે ઓલા આંબા માથે હે ને હા ઈ કાપવાનું છે. જા આંબા માથે એટલે રહેવું છે તો આંબા હે ને વધે હારા, કેરીઓ ખાવી કારણ કે આંબાના માથે અહીં પડે જાય ને એટલે એનો વિકાસ ન થાય. જો આ દેખાડ જો આ જો આના માથે જો આ માથે આવી આથી પડું હે ને કે તારે જો ભરત તારો એક તો ઘા બહુ આકરો હે. એ આજે ફેરે ગદનું આડું ફાટ્યું ભરાય કામ લઈ લીધું જો હજે નહીં કે તાલે આમાં ટ્રાય કરી. આને કાપવા જાય હાર્દિક દેખાય એવું હમ હે આજે પછી રોંઢે જઈ આવી બીજું કાવ ભરતભાઈ ને ફોન આવ્યો એટલે કામ સંભાળ્યું બાઈપી આવે. ના હોય તો કેમ ખબર એને ધક્કો થાય ને. દેખો ને રેડી હજે ખરેખર તો જા આ એક આને કાપ્યું હોય ને ન્યા વાત પૂગવો વીમો હો. કાપવું ભરત જો ઠેકડો મારે ને જો ભેગું થાય તો થાય. જા આને તો કાપી જ નાખું એનો તો ભરત છેટો ઉપજો હાલે ઈ છોટો બાય બાય બોલી બકરાટીઓ એ જોજો હાલ હજે આને જવા દે જા 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 સણાનાટી સૂટના તાલા કપાય એક કાન બે કટકા બોલો આ હેઠું લાગે ને હાથ મજાથી ફંગુ આને જા આને જવા દે ભરત આ ગોપજે ચાલ છટોરી જે બાય બાય હાલ આવી જા એ રેડી હજી એક બાકી છે ક્યું આ આ ઈ ને આ નારિયેળીનું હે. એની તો એને જ કાપવું હોય. ઈમાં નારિયેળ ખીરે કેવા આવેલ હે. એવું છે હા આમાં હે ને આપણે જે એક બે દી પછી હે ને મીઠાનું સગવડ કરવી જોઈએ. કારણ નારિયેળીમાં મીઠું નાખ્યું તો બધા કહે કે ફાયદો સારો થાય. નારિયેળી સારા આવે. આ બધું બગીચો સાફ કરી ત્યાં દૂધ કરે જ નહીં એમાં મીઠું નાખીએ તો વધારે નારિયેળ આવે. હા કેતા હોય આપણે અને પાણી બહુ જોઈએ પાણી બહુ જોઈએ. આને ભરી કાઢીને રાખવા આમ આ બે નારિયેળ આજ ક્યારે સાફ થઈ જાય ને તો પાણીના ભેગા રાખવા ખામણા આવે. અરે ઓલો વેજો મોટો મીઠાની બે ત્રણ કોથળીમાં એક નારિયેળી હે એમાં 2-3 કોથળી નાખે ને નારિયેળ આવે પણ ઢીગલ્યો. તો આપણે એક કામ કરું આખો કોથરો જ મીઠાનો ભરાવવો. હા વાંથી આખું મૂકી દેવું આવે. કુંડામાં નાખ દેવું નારિયેળ આવતા હોય તો આપણે નારિયેળ ઢીગલો જી હાલ એ તાર મારું દાંતણું કા હાલ હાટા પાડ નહીં આને આને આ એક આ લો આ ઉંદેડાનું કાપીને સ્કીલ ખોલે ટ્રાય કરી લીધી હાલો ઝડપ કરી જો પછી હવે કાકડી જમવાનો ટાઈમ થઈ જાય ને અમારે આજે ભરવાનું હે રેતીન નથી ટ્રેક્ટર કરતો તો રે ને દે ન્યા કયો ખીલખોડી મારો કર્યો ખેલ ખોડાને રહેવું છે ને ભાઈ આમાં. તો હો નો આમાં હો જોવે તો એ જતો. હે? અમારે જરાક મહેનત કરવી પડે તારે કામ મારે મહેનત કરવી બે પડે. તાલા કાંઈ અરે હું મારે રેતીન ટ્રેક્ટર ભરવો આથી પછી ભરજે બધા હાલો અમે આવી ને ટ્રેક્ટર પર હાથી હાલ હાલ તારે તો ખાસ જરૂર પડી બેટરી બદલાવવી ખોલવી માર દે ઉસર માર દે મારે બીજું કઈ નહીં એમાં તારા જીવો ઘા ન લાગે ને જો તો એક મારે ભેગું તારે આમાં તાલું નીકળ્યું થઈ જાય બીજું આમાં કામ હે કઈ મિનિટ વાળું હોય તો બરોબર એને તું જરાક આ ઓલું કરાય ભાઈ એ થોડું હાલે કે આ આગો
આજ લગભગ જાળવા નાખીએ એવું લાગે રેવા નહીં દે આજ ભરત તારે કામ કર. માર દે આવી રીતના બે ટોનનું માર્યા રાખીએ એટલે ભરત કાપ્યા રાખે એટલે આપણી વાંધો ન આવે ને જો જારે એ મને આંબા ચેક કર્યો એટલે ભરત હજે ભરત આજ તારી મુંદરી દેવાય જ ગઈ ભરત કાપવાના જ છે તારે હાંજ સુધી આ એક હજે કાપી નહીં કપાઈ દો પૂછી કા માર લેવું જોઈએ અરે ભરત થી ન કપાય તો કોઈથી ન કપાય આ તાલું હે ને ઓલું ઈ આ આંબાને માથે જાય હું જ્યારે ખુરશી લેવા ખુરશી અરે ના ના ભરત થી ન કપાય તો કોઈથી ન કપાય તારો આઈડિયો હારો હલે આઈડિયો કામ ને તારા નો કપાય કોઈથી ન કપાય હમણાં ભરું જ છે ભાઈ ભાઈ ફુગા હે એ વાવા હે વાકોટ એક ગામ માર દે વાવા કાપે નાખ્યો વાહ ભરત થી થાય કોઈથી ન થાય ઈતા કા હું કોઈ માને નહીં મારો કાપી નાખ્યું એટલી વાર હોય ઓ ઈ ખુરશી મુરશી ને થોડી ભરત ની જરૂર ના પડે ના 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 ઈ હાલે જ નહીં મારે જા આ તાલું જ કાપવું હતું. આ તો ભરત કરી કોઈ આખી મિનિટ માં તો પાણી ફેરવે નાખ્યું બરોબર કાપ્યું પણ હજી આ કાપ જ નાખું એટલે કાપવું જ કરી સમજાઈ ગયું જો આ હે ને આ આંબાના માથે છે આંબાનો વિકાસ નો થવા દે એક ગાન બે કટકા થવા જોઈએ હો ભરત બીજો ઘા નો લાગવો જોઈએ પેલી વાર લાગે ના ના આપણે એવું નથી કરવું હાલો પકડે રાખે એને કઈ એક ગાન 3 કટકા આ થઈ ફુગાઈ લે તો હા બને ધીરે ધીરે મારી હેડ માર માર એ આડું ફૂટ્યું હતા ગધનું આંબાન માથે જાય તું રેડી ને કઈ નહીં થાય નિરાશ રાખ બોલે તારી વાત માર આમ બંધ માથે ગુઓ બોલે ગાય તું કપાઈ જાય આંબાને એ આવ્યું એક ખોટું ના ભાંગે આંબો હે ને મેન છે સૌથી મેન આંબો હે આંબાનું ખાસ ધ્યાન ના નારિયેરી આપણે જાજી આંબાની કિંમત વધારે નારિયેરી કરતા ખોટી વાત મેં નામ બચ્યો ભાઈ હાલો હે એ રેતી ને ટ્રેક્ટર ભરવાનું હે ભાઈ એ તો લોડે નથી ભરવું હાથી લોડર તો હાકવું તો ખરી ને તો તમે કોઈ આખ્યો ભરત તું આવડે આવડે ગાવ ઘર આવડે દાંતે વખતે આવડે એટલે લોડો રાખતા આપણે તો આગળ લોડર ઉપર તું સડજે હા ત્યાં હાલી ગયા હવે આમાં કઈ કરવાનું એમાં કઈ આપણે થાઈ દેખાતું ને પુગાય નહીં મેં પુગા હે જે આગમનો હે ને ભરત આ 2-3 છે એટલે વાહ ડાકુ મંગલ સિંહ હો બાકી આવી જા ભરત જા આને એક આ એકમાં આવી ગયો ત્યાં કાપે નહીં સરસ ને આને માથે ચડની બહાર પકડ રાખ માર હટે આમાં એક ગાલ બે કટકા છે નારિયેળ તાલા કાપ્યા ભાઈ એક નારિયેળ તો આપણે પીધું ને હું તો આજ પીવું પીવા જો આજ પી હાલો એ આજે ઓલું એક તા લોડરમાં બેટરી નથી ને એટલે ટ્રેક્ટરમાંથી કાઢે ને ઘડીક લોડરમાંથી કાઢે ને ઘડીક ટ્રેક્ટરમાં એટલે છેડા મારવાનું કામકાજ ચાલે શેડા મારવાનું કામકાજ હાલે આમાં આ પાછો ખીલો આ કાઢે ને નાખી દેજે ને પેટી ચાલુ નીકળી જવું પડે નાખી દો સ્લેબ મારે તો ખાલી ઉપાડે લે હું ઉપાડે લે ને એટલે પછી વાંધો નહીં આવે ઉપાડે ડ્રાઈવર હે લોડરનો હાર્દિક ડ્રાઈવર તને સીમા તું આઈનો રે હે ડ્રાઈવર તને સીમા આઈનો રે એ ઓલી પેટી પછી સ્લેબ મારી લીધા હા તે હાલ તું ઓલો છેડો તો કઈ હું સ્લેબ મારતો છે ને પછી હું પા આ આમ લેતા બાજુ લે લેતા એટલી લાગે માર ઓલો માર કીધો સીમા આઈનો આવતો રે સીમા હાલ જાવ દે ઘેર જાવ જા ઘેર જા ઈનો કરાય ચોલો લોડર આવી છે જાવ દે ઉપર હાલ 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 कबूतर गिरेगा कबूतर આ બાજુ આપણે રેતી પડી ડ્રાઈવર તો હેવી છે ને ભરત ડ્રાઈવર એવી હે તા હાકડ ભરાય ને કાય લાગડ તો ભરાય એકો કિંમત એકો હે ઓલરાઉન્ડર હે ડ્રાઈવર હે ડ્રાઈવર ઓલરાઉન્ડર હો ભાઈ જો બધુંય ફાવે લોડર જેસેબી ઇટાસી ટ્રેક્ટર આ
અને ભાઈ ખેડૂતને તો ખાવું જ જોઈએ. મૂકવા ગયું મારે. એમાં જાવ દે ઘેર. ઉપાડ. રસ્તામાં ધ્યાન રાખવું પડે એને તો બકેટ અડે જાય હે? આ બકેટ અડે જાય એમાં પૂરે રેતી એક નંબર હે ભાઈ. હે? આવા લોટાને હુકડા કહાતે બેસતી ને કાલે આપણો આ બધો બગીચો સાફ થઈ જશે. કાલની તારીખમાં મોટું કામ લેવું. પાસે ક્યારે પાસે ક્યારે કેટલા મારો કૂતરો પર કાયદેસર ભરાયો. મારે શીખવું જોઈએ. આ બાજુ આપણી સાયકલ પડી, આ બાજુ આપણા સ્કૂટર પડ્યા. હે? રેતી કાઢી દરિયાની. દરિયાની. આ તો મારે શીખવું જોઈએ લોડો. હે? સાઈડમાં રાખે છે. તો ભાઈ રેતી ભરાઈ ગઈ. રેતી એક નંબર હે. એ પછી આગળ સાઈડમાં ફેરવા નાખીએ. ભરતભાઈ બેટરી કાઢવાની છે. આ લોડર મૂકી પાછ કાઢો. હા એ પછી લોડર ને જ્યાં મૂકવું હોય ને ત્યાં એ વ્યવસ્થિત મૂકે. ના પડે રોઈ લોઈ ના એમાં હાસવા ભરત. ગોડાઉનમાં સડાવો. ગોડાઉનમાં રાખતે વા રાખજે દાતી ઘર. હાર્દિક હા આ વાં રાખે દે નકર કાં ગોદામમાં ત્યાં સડાવ દે અંદર. હા પાછો એક ફેર એવું લાગે ને તો બેક બકેટ પાછા નાખી એ જોઈએ તો એવું ઓલા કીએ તો. બસ ત્યાં રાખે દે. રેડી ને ભરત? હે? હા જા જોઈએ તો બકેટ સીધું ભરે શું કરી લેવાનું. હાલ તો બેટરી કાઢવી છે ને. તો બહુ બધા બેસર. હા હું હેઠળ કેટલો વેલો બેઠો. અને ખાસ વિડીયો જોવાની મજા આવતી હોય અને બગડાટી બોલતી હોય તો સબસ્ક્રાઇબ ધડાધડ કર્યા રાખજો. એટલે લગભગ આજે જ 10,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય ને મોટી બગડાટી બોલે જાય. એ તો ભરત લોકડાથી આપણે બી બોલાવવાનું છે કઈ. રેતી લોડેથી ભરે અને ઓન ભરાય તો મકાઈની જાય કારણ કે મારા બાપ ને મોય ને અમે વાહે કારણ કે મકાનમાં રેતી કેટલીક જો ને એ ઉપર ઠલવવાનો વધારે છે નકર તો કાં રેતી રોગીમાં ઉતરે ને ત્રણ કે નાખે ભરે મારે ભરત ને ઉપાડ રેતી ઠલવવાને હે કે નથી ના એ વાંચે ને ખબર પડે. અને આજે ભરત ની પાછો હું ખડ ભરું માથે એક ભર્યો કાં તારે ખડ ભરે જવા ભરત ને એક ખડ કે ભાઈ ગાય વાળું લઈ જવું આ હે આમાં ભલે મારે હારવું નહીં ને ભારી કરી. આમાં હો ને હો કરે એવું છે. એક તાલા ધારો નહીં કા તાલા એટલા કઈ પાછા કરી પાછા ભરી લે કોણ હે
પણ એ આપણે બે બીજું કોઈ નહીં આવે. અમારે તો આકડી જો હજીરાજે કુવે જાવ તારે કોઈ જ મારે આજે કોઈ જ વેલો ઉઠો ને મને નીંદર ચડે અને એક એના તારે ખાસ જા ખાડો બુડવાનો હે રાખવાનો હે, વસ્તુ તો રાખવાનો હે. આ મણી કાયમાં હે ને થોડું તો એવું લાગે ને વાત મને નતું મેં એક કે કાકા બુલેટ નું પાછું ગોતું મારે જાતો ઓહો જા થોડું તો બહુ મારે એમ આપણે ટૂંક સમયમાં પાછું જીપીએસ ની પકડાટી બોલાવવાની હે ટ્રેક્ટર આજે આપણે દિવાળી ઉપર કાવ તો કે વાત કરતો તો જવાનું હે રિવેસ મારવાનો હે આપણે રિવેસ ના મારતા હે એક જ ગાય નિશાનો કે કટીરત પરત એક જ ગામાં સીધું જા મારવાનું હોય ને ટાટું મારતી મોનો મોનો છે કાં જાઉં ભરત હાલ તો સાઈડ દે એક જ ફેરામાં રિયાઝ આપણે ખોહે ગમે ને હોય ને રેડી કે આપણું રિવેસ કે આગળ લેવો ને બોલજો રેડી હાલો આપણે કાલે નવા કામની શરૂઆતમાં મળીએ પાછા કારણ કે કાલે ગામ બગડાટી બોલે જોવી તો પડે ને રેતીનું ટ્રેક્ટર ઠલવાઈ ગયું કટિંગ થેગું અને બપોરી થેગા અને આ બાજુથી હાર્દિક આવે આ બાજુ આપણા બગીચાનો વ્યૂ કેવો આવે એ પણ તમે જોવે શકો કાલના પીડ્યા પે આજ ભરવાનો મેળ નહીં આવે આવતીકાલે હો અને આપણે નજારો જોઈએ ગેટનો કટિંગ કર્યા પછીનું જો આવો વ્યૂ મળે આપણી વાડી એટલા તાલા ભરત આજ કાપ્યા ને હા એ આખા આખા એની જ ભરવાના છે ટાઈમો તો ધારીઓ લેંગથી મજા આવે ને કાપતો તો હવે ભરી દે આખા આખા તમે ના પાડો હા કે આપવાને ઓ આપણે આખા કાપવાની વાત હતી બે તાલા મળતા તો એ કાપવાની દોડે એ પાછા કપાઈ ગયા ને એ પાછ કાઈ નહીં આખા આખા જારે નહીં ખાતી એ પગ મારે પણ ટાઈમ તો કાઢવો ને તો ઉકલતું નથી તારે તો ટાઈમ કાઢ્યો તો બહાનું કાઢવા કરવા ને આવું કામ હોય તો ઉકલે બાકી ભરત ને મેદવાનું કામ હોય ને એટલે મૂળ ન ઉકલે ત્યાં હીરે આવે ને ખુરશી નાખે ને ફોન માં રીલું જ જોયા રાખે બેઠો બેઠો એટલે આજે મસ્તી થઈ ગઈ હે? આજે જે મસ્તી થઈ ગઈ હા જો. મારે દેખાય હવે આપણા બગીચાનું સીન કંઈક આ પ્રમાણે છે કટિંગ કર્યા પછી જે આવતીકાલે ઘણું કટિંગ કરવાનું છે અને આખો બગીચાનો વ્યૂ કાલે હાંજી મળીએ પાણી કાઢ્યા પછી સાફ સફાઈ કર્યા પછી અને રોની ની નવીન નવીન કોટ આવતી ગઈ જો ભરતભાઈ હે ને ઉઠે ને કાયમ હાઈન લગન ઘુમરા મારવા આવે આ માંડવીમાં નાખાય મને એક નેદવાનું કામ તો ન કરે ને તો જ આ રાજુ ને ટમુબીન ને બધા આવે નેદવા ન કતા કામ ભરતભાઈ એકલા જ કર્યા હા પાણીનું બધી કહેતા આખા 2-3 પાણી વેરે એકલે જ વેરે કોઈ દીઠે તમે એમાં તો હા ભરતભાઈ એ એનું કામ હે આપણું હવ નું કામ હવ કરે વાત પૂરી થઈ કોઈ કોઈને કહેવાનું નહીં આને ફેશન જો નવીન નવીન થતી જાય જો આ પેલા લેવા તો તારાનું મોક્યું હું તો અંદર ગાડે હવે જો બહાર નીકળતું જાય ધીરે ધીરે રીસડા નવીન નવીન આવતા જાય
આવ્યો તાર કાબરો હતો અટાણે ભૂરડો થતો જાય એટલે હે ને નવીન નવીન આમાં ફેશન આવતી જાય ભગત છે જો ભોરો માણા હે પણ ગતનો વાયડો બહુ